અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ટિકિટ વિતરણને લઈને પાર્ટીમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ વિજય બાખલિયાએ વોર્ડ નંબર 4માંથી ટિકિટ ન મળતા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. બાખલિયાએ પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે અને સોશિયલ મીડિયા પર પોતાનો રાજીનામા પત્ર શેર કર્યો છે. વિજય બાખલિયા વર્ષ 2012થી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા હતા અને 2018માં લાઠી માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલમાં બિનહરીફ ચૂંટાયા હતા. અગાઉ 2 દિવસ પહેલા જ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પાડાની પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે કોંગ્રેસમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાક્રમથી લાઠી ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે બંને નારાજ નેતાઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ અસંતોષ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે મોટો પડકાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.